હેલો, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થનાને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તમે જોઈ શકો છો ડુંગળીના ઢગલાને આવી રીતના ફેરવવાના હોય ને આ માવઠાએ તો માણી નાખી અને કે બહુ બધું કામ કરવું પડ્યું. એમ કે ડુંગળી ફેરવવી બહુ પડી, ઢાંકવી પડી, પલાળી દીધું અમુક તો ખેડૂત એટલી મહેનત કરે અને પછી કુદરતી આફત આવે ને આવું થાય ત્યારે કેટલું દુઃખ લાગે. છતાં પણ કામ કરવાનું, પાછું દિલથી કામ કરવાનું ત્યારે મળે છે અને એ ભાવ મળે ત્યારે કહેવાય કે આવ્યો ભાવ. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભાવ ફૂલ જ આવે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો અને બસ આવું કંઈક હતું મારે વિડીયો. તો તમે જોઈ શકો ટ્રેક્ટરના અંતે ફેરવે છે. Kira aja. પછી જો ડુંગળી થોડીક ઘણી ભરી લીધી, સાહેબને આખા પરસેવી ગયા અને ઢાંકી દીધી ને ભરી લીધી ને પછી જો બીજા દિવસે સાહેબને એ અમારા ધમસી દાદાની વાડીમાં આ ભૂંગળું કંઈક વાડીના છેડે નાખવાનું હતું, ધોવાણ ન થાય એટલા માટે. તો તમે જોઈ શકો છો બે ભાઈ નિલેશ છે, મારા બેન પણ છે અને ટ્રેક્ટર સાથે જો આ દોરડાથી આ બાંધવાનું છે ભૂંગળું. તો જો ભૂંગળું આવી રીતના કંઈક બાંધ્યું છે. મજા આવશે વિડીયોમાં, તમે બના રહેજો. અમારા ધરમસિંહભાઈ તમને આનંદ કરાવે. જો તમે તો મારા બેન ને બધા દાંત કાઢ્યા ને ખીજા કે હેઠા ઉતરો એમ મજા આવે. અમે પાછા તો વિડીયોમાં જઈશું કે બન્યા રહેજો. તમે ક્યાં નાખ્યું છે ને કઈ બહુ આનંદ આવશે. તમે જોઈ શકો છો. એને એમ થયું કે હું બહુ આનંદ કરાવે, રમૂજી છે. અને વેકેશનમાં આખું વેકેશન કામ કર્યું બધાએ, ખૂબ મહેનત કરી અને બધાને ડુંગળીવાળાને પણ બહુ મહેનત કરવી પડી. કેમ કે ડુંગળી ફેરવવી બહુ પડી, ઢાંકવી બહુ પડી. અને આ જે પહેલાં વરસાદ આવ્યો હતો ને ત્યારે જે ધોઈ નાખ્યું હોય ને ત્યાં ભૂંગળું નાખવાનું છે. તો બે ભાઈથી જો ત્યાં લઈ જાય છે અને નિલેશન બધાએ મદદ કરીને બાંધી. જોઈ જુઓ તમે
જો પાછા ટીંગાય છે. તો આવું કંઈક હતું અને તે સુધી વિડીયામાં બને રહેજો. ચાલો આવજો. તો ભૂંગળું જો અહીંયા ફિટ કરવાનું છે તો અહીંયા થોડોક માલ નાખીને આવી રીતના ચાંદી દેવાનું છે. ધોઈ નાખ્યું છે થોડીક જમીન એટલે તો હાથે જ મહેનત કરે છે બે ભાઈ. જો તમે એક ભાઈ માલ બનાવે છે અને એકને ઓલું કરે છે. તો સાહેબ જો તમે અહીંયા માલ ટ્રેક્ટરમાં જ બનાવી નાખ્યો છે માલ. લારી ટ્રેક્ટરની લારીમાં બનાવ્યો છે. તો આવું કંઈક છે. અને થોડીક અહીં ધૂળ પણ ભરવાની હતી તો એ જો લારીમાં ધૂળ થોડીક પછી આ બાલ ગોપાલ બધા મહેનત કરવા લાગ્યા હતા. તો જુઓ તમે પુરાણ કરવાનું હતું ને જ્યાં ભૂંગળું નાખ્યું ને ત્યાં પુરાણ કરવાનું છે. તો ત્યાં અમારે ખુશીબેનને બધા વેવે છે ધૂળ. જુઓ તમે કુતીબેન ટીકમ લઈને મંડાઈ પડ્યા. જુઓ તમે આવું કંઈક છે. તડકાના બધા મોઢે બાંધીને જુઓ છોકરાને વેકેશન કરાવ્યા બધા. વેકેશનમાં બિચારાને કંઈક એન્જોય કરાવવાનું હોય. તો કે હા એને શીખવું જરૂરી છે. હા એન્જોય જ છે એક જાતની શરીરને કસરત થાય ને બાલગોપાલને પણ ખબર પડે કે વાડીનું કામ કેટલું અઘરું છે અને ખેડૂતને કેટલી મહેનત પડે એ એની ખબર પડવી જોઈએ. અને ઘરની વાડી છે એટલે બધું કામ કરાવવું જોઈએ, શીખવાડવું જોઈએ. ભવિષ્યમાં એને કંઈક આવું કંઈક આવ્યું હોય તો ખબર પડે કે. તો અહીંયા જો પાછું ભરીને આવી ગયા ને અહીં ઠલવે છે. પણ એ પહેલાં ભરી લીધું ને હવે ઠલવે છે અને પછી થાકી જાય એટલે ઘરે પડી ગયા છે ગાડી. જો તમે મગન બધા ટ્રેક્ટર રાખે છે ને બાલગોપાલ બધા બેસી ગયા છે ગાડી. બપોરા થઈ ગયા એટલા માટે. તો ચાલો વિડીયોમાં તે સુધી બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. પછી જમીન પાસે મળીએ. જમીન પાસે જુઓ તમે પાછા મળ્યા કરવાનું. ચાલો બના રહેજો વિડીયો.